મહેસાણા જિલ્લા ઉનાવા ખાતે શંકરધામ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ અને વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નિરંજનભાઈ શાસ્ત્રીના કથાથી ભક્તિમય માહોલ છવાયો છે, જ્યારે 26 માર્ચ પૂર્ણાવતી અને 7 લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે શંકરધામ ટ્રસ્ટના ઉપક્રમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ અને વિષ્ણુ યાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે શંકરધામ ટ્રસ્ટના ઉપક્રમે શ્રીમદ ભાગવત યજ્ઞ સપ્તાહ અને વિષ્ણુ યાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 20 માર્ચથી 26 માર્ચ સુધી ભવ્ય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ તેમજ વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર પ્રખ્યાત કથાકાર નિરંજન શાસ્ત્રીજી બિરાજમાન થઈ રહ્યા છે. મધુર વાણી અને આધ્યાત્મિક વ્યાખ્યાઓથી ભક્તો ભક્તિરસમાં તડબોળ થઈ રહ્યા છે. નોંધનીય છે કે તેઓએ અગાઉ સન 2014માં પણ અહીં શ્રીમદ ભાગવત સપ્તાહનું કથન કરી ભક્તોને પ્રભાવિત કર્યા હતા, જેને આજે પણ લોકો યાદ કરે છે. શ્રીમદ ભાગવત કથા દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 કલાક દરમિયાન યોજાઈ રહી છે. કથાના પ્રેરણાદાયક પ્રસંગો, ભજન કીર્તન અને ધાર્મિક વાતાવરણથી સમગ્ર શંકરધામ પરિસર ધન્ય બન્યું છે. ઉનાવા તેમજ આસપાસના લક્ષ્મીપુરા, પ્રતાપગઢ, બોકરવાડા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહી રહ્યા છે. સમગ્ર આયોજનને વિવિધ સંત મહાત્માઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં સાણંદના શંકરતીર્થ આશ્રમના આનંદનાથજી મહારાજ, ધીણોજ આશ્રમના રાજરાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી મહારાજ, હિંમતનગર ગૌરક્ષક યોગપીઠના પ્રશાંતનાથજી મહારાજ તેમજ વાળનાથજી મહારાજના આશીર્વચનો ભક્તોને આધ્યાત્મિક માર્ગે પ્રેરિત કરશે. આ ઉપરાંત 26 માર્ચના રોજ સાંજે 5:30 કલાકે કથાની પૂર્ણાહુતિ છે. તે જ દિવસે રાત્રે 8:30 કલાકે શંકરધામ સ્મૃતિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉછામણી તથા લોક ડાયરાનું આયોજન છે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શંકરધામ ટ્રસ્ટ તથા ગ્રામજનો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ધાર્મિક ભાવના, ભક્તિ અને રંગોથી ભરપૂર આ આયોજન ઉનાવા પંથક માટે યાદગાર ધાર્મિક પ્રસંગ બની રહ્યો છે. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા.